તમારે ગમે એનામાંથી મને ફોન કરી દેજો કે ભાઈ આ વસ્તુની જરૂર છે, આ વસ્તુ અમારા ઘરે નથી, કે અમે ભૂખા સૂતા છીએ, તમે તમને આપી જાવ રાત્રે, બરાબર છે? ઓછા દે, ખાવા પીવાનું ન હોય યાર. આ તમારા મમ્મી પપ્પા છે બેન? હા, યાર મારી બેન છે મોટી. આ મોટા બેન છે? મોટી બેન. દાદી હું છું તું? ઈ દાજે ગઈ થી ભાઈ. ટિફિન દે ક્યારે 12 વર્ષની ઉંમરથી ભાઈ બેન એકલા રહે છે ને એકલા મજૂરી કરીને મહેનત કરીને ઘર લાવે છે. બેને કીધું એમ કે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા હોઈ જાય છે. તો આ સ્થિતિ તમારી સામે છે, જોઈ શકો છો. ભૂખ્યા તરછા હોઈ જાય. ઘણો ટાઈમ કહેવાય, તમ તાર કયો બીજી કઈ તેલ બેલ હોય તો હવે ભૂખ્યા નહીં હો તમ તાર તમે ક્યારે હોઈ જાય ભાઈ કે હવે નહીં હું ટેન્શન નહીં લેવાનું તમ તારે. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 57 માં. આજે 57 માં દિવસે આજે આપણે એક એવા ભાઈ બહેન ને મળવાના છે કે જેમને નાનપણથી જ મા બાપનો સહારો ઉઠી ગયો. તો એન સુધી બહીના રહેજો. બેન ભાઈ છે હે બેન ભાઈ છે. હા હા તો સીધી વાત આપણે બેન સાથે કરીએ. તો બેન તમારા ઘરમાં કેટલા જણા છે અત્યારે? અત્યારે બે જ છે. મોટો આમ ભલા પણ રહે. ક્યાં? આ શંકરા રહે. શામ લગન કરી લીધા છે. ઓકે. અને બીજા કેટલા જણા છો તમે ઘરે? અત્યારે બેન ભાઈ જ છે વિકલભાઈ. બીજા ભાઈ શું કામ કરે? કોણ? તમારા ભાઈ ઈ મજૂરીમાં છે. શેની મજૂરી કામ કરે? હે મજૂરી કામ શું કરે? મજૂરી શું કામ કરે? મજૂરી એટલે જે મળે ઈ કામ. રોજ કેટલા કમાય? કોણ? રોજ ઓછા આવ. અંદાજે ઓછા દે, ખાવા પીવાનું ન હોય યાર. ભૂખ્યા હોઈ જાય. ભૂખા હોઈ જાવ? હા. તો તમારું ઘરનું રોજગાર કઈ રીતે હાલે છે? બીજું કોઈ ક્યારેક ના ક્યારેક લાવે તો ખાઈ. તમારા મમ્મી પપ્પા નું શું થયું હતું? એમ કેન્સલ હતું બે. બે ને કેન્સર. કેટલો ટાઈમ થયો ગુજરી ગયા? ઘણો ટાઈમ થયો. અંદાજે કેટલા વર્ષ? ઘણો. તો આ સ્થિતિ તમારી સામે છે, જોઈ શકો છો. ભૂખ્યા તરછા હોઈ જાય. ભૂખ્યા તરસા. ક્યારેક હોઈ જાય ભાઈ. અમે તમને જો એટલે રાશન ની કીટ આપવા આવ્યા છે. બીજી કઈ જરૂર છે તમારે બેન? બીજું હા, તમ તાર કયો બીજી કઈ તેલ બેલ હોય તો આપજો. હા, શું જરૂર છે? તેલ જોશે. તેલ જોતું છે? બીજું કઈ? તેલે છે જ તે અંદર. બધું છે. બીજું શું જરૂર છે તમારે? તમે ટેન્શન ન લેતા. બધું છે તમ તાર. હવે ભૂખ્યા નહીં હો તમ તાર તમે ક્યારેક હોઈ જાય ભાઈ કે હવે નહીં હું ટેન્શન નહીં લેવાનું તમ તારે. હને બેન? તમારો નાનો ભાઈ કેટલા વર્ષનો છે? ઈ કામે હોય નથી. હન ના આવે ઠેર ઘરે. ચિંતા ન કરો તમ તારે. હને? તમારી પાસે ફોન બોન છે કાંઈ એવું કાંઈ? ઓલા મોટા ન મળે ને ભાઈ. હા? મોટો બાઈક રહેશે. હા. એ કમાઈ છે ને? ઈ ક્યારેક જાય ઈ તે ઓછો ગમે. મહિને આવતો. મહિને હા, દર મહિને દઈ જાવ હો તમ તારે બેન. ટેન્શન ન લેતા તમ તારે. તો પરિસ્થિતિ તમે જોઈ શકો છો. જોઈ લે. એક જ રૂમમાં ભાઈ બહેન રહે છે, મા બાપ વગરના છે. અને આનું રસોડું છે ને રૂમ છે. બધું રાશન ની બધું છે એટલામાં. ક્યારેક લાવી હોય તો દઈશ. આ તમારા મમ્મી પપ્પા છે બેન? હા, ઈ મારી બેન છે મોટી. આ મોટા બેન છે? મોટી બેન. દાદી હું છું તું? ઈ દાજે ગઈ થી ભાઈ. નાના હતા ને તારે. આ તમારા મમ્મી પપ્પા છે? આ મારા બા છે. 2017 માં ગુજરી ગયા હતા તમારા મમ્મી. ઘણો ટાઈમ કહેવાય. 9 વર્ષ 10 વર્ષ થી એકલા રહે છે મા બાપ. એકલા રહેવા ભાઈ. અને બેન ના વર્ષ 22 છે. ભાઈબંધોની બેન ક્યારેક ટિફિન દે, ક્યારેક 12 વર્ષની ઉંમરથી ભાઈ બેન એકલા રહે છે ને એકલા મજૂરી કરીને મહેનત કરીને ઘર લાવે છે. બેને કીધું એમ કે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા હોઈ જાય છે. હા, હોઈ જાય કઈ માંગવા ન જાય કોઈ. આ ફોન નંબર છે, બરાબર છે? તમારે જે પણ જરૂરિયાત હોય, જે કામ હોય, તમે આમાં ફોન કરી દેજો. તમારે જે
જે બે નંબર એક જ છે. આ ઇંગ્લિશમાં લખેલો છે, આ ગુજરાતીમાં લખેલો છે, બરાબર છે. તમારે ગમે એનામાંથી મને ફોન કરી દેજો કે ભાઈ આ વસ્તુની જરૂર છે, આ વસ્તુ અમારા ઘરે નથી, કે અમે ભૂખ્યા સૂતા છીએ, તમે તમને આપી જાવ રાત્રે, બરાબર છે. એટલે બેન ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. એવું નથી કે આપણે તમે મૂંઝાવણ નથી. હવે તમારા આટલા બધા ભાઈ છે, બરાબર બરાબર ને બેન? હવે ટેન્શન લેવાની જરૂર નથી તમારે. હવે ભૂખ્યું હોવાનું નથી. અત્યારે જમવાનું બનાવ્યું છે તમે? ના ના બનાવશું. હવે રાશન આવી ગયું, હવે બનાવી નાખજો હને. હવે ભૂખા ન હોતા. સારું હાલો અમે જાય હો ને. જય માતાજી. તો મિત્રો અંતમાં તો ખાલી એટલું જ કહીશ કે માનવતા કરતા મોટો કોઈ ધર્મ હોતો નથી. બસ આ ખાલી વિડીયો પૂરો થાય છે. કાલે એક નવી સેવા સાથે મળીશું. જય માતાજી.